આ લાસ્ટ વીકમાં આપણી પાસે કેટલા એશિયાટિક લાયન છે ને, સિંહ હા, એની ગણતરી થઈ. હા ત્યાં આંકડો કેવો આવ્યો છે? સિંહ કરતા સિંહણની સંખ્યા વધારે છે. આપણા ઘરમાં છે એ પણ આ લોકોએ ઘણી કાઢી. હું નાલા હવે બહુ ડેન્જર હોય. એટલે તમે બહુ બીવો છો યાર. તું પરણ્યો હજી? ના. બસ તો એ શરૂઆતમાં લાડ કરે, પછી તો સીધું સલાડ કરે. તો કે તોય મેં ખુશ છું કે હું અહીંયા હિન્દુસ્તાનમાં જન્મ્યો. કેમ? મને કોઈએ કીધેલું, હું ભાઈ તુમ લકી હો એમ? हिंदुस्तान में के झगड़ा होने के बाद. માવા વાળાની ઉપાધિ કેવી હતી ખબર છે? હોમ મારે માવો બનાવે, ફાંકી, બાબુ મોઢામાં નો રે કાબુ. હોમ મારે આમ ફાંકી બનાવે, 2 કટકા ખાય, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવારે પાછો એની પડીકું ખોલે, 2 કટકા નાખે, પડીકું વાળીને પાછો ખિસ્સામાં નાખી દે. બુધવારે પાછું એનું પડીકું ખોલે, 3 4 પાણીના સટકોરા નાખે. હું કામ? 3 દી ત્યાં માવો હૂતો હોય, એને જગાડવો પડે, ઊભો થાય ગયા ઉઠ. વળી પાછા 3 કટકા નાખે. ગુરુવારે વળી પાછું એકદમ, શુક્રવારે, શનિવારે પછી મેં અજુકતું જોયું, માવામાં કાંઈ ન મળે, ખાલી કાગળ. મેં કીધું આ શું કર્યું? મને કે ગામમાં ખાવા નથી મળતો, આપણે ઊંઘવા તો મળે. બોલો યો, કેવા અટવાણા હતા બધા.